અમદાવાદના સરખેજમાં હત્યાના બનાવ મામલે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સોશિયલ મીડિયા પર મુકાયેલા એક વાંધાજનક સ્ટેટસને પગલે એક સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। પોલીસે અત્યાર સુધી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય એક આરોપીની શોધખોળ ચાલી રહી છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। મહત્વનું છે કે સરખેજના ઠાકોરવાસમાં ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં ગણેશ નામના યુવકની હત્યા થઈ હતી અને જયેશ તથા નરેશ ઠાકોર ઇજાગ્રસ્ત થયા હતા। આ બનાવ પાછળનું મુખ્ય કારણ ફરિયાદી પક્ષના આશિષ ઠાકોરે પોતાના મોબાઈલ સ્ટેટસમાં સામેવાળા પક્ષને ઉદ્દેશીને લખેલી ગાળો અને વાંધાજનક લખાણ હતું, જે સમજાવવા છતાં તેણે દૂર ન કરતા આ ઝઘડો થયો હતો। અને એ આરોપીઓ જે બનાવ બન્યો ત્યારે ક્યાંથી આવ્યા, કઈ રીતના બનાવ બન્યો એની સ્થિતિ જણાવવા માગતા હોય, જેથી ડેમોન્સ્ટ્રેશન પંદાઓ કરવા માટે જગ્યા ઉપર હાલમાં લઈને આવ્યા છે અને જે જગ્યા બતાવી છે જે બનાવની એ પ્રમાણે ત્યાં ડેમોન્સ્ટ્રેશન પંદાઓ પૂરું કર્યું છે। સાહેબ, આરોપીઓ દ્વારા રિકન્સ્ટ્રક્શન દરમિયાન શું એમને જણાવવામાં આવ્યું છે અને આગળ કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે? આરોપીઓ દ્વારા જે બનાવ બન્યો તે બનાવ બનવાનું મૂળ કારણ શું હતું, બનાવ કઈ રીતના બન્યો, પછી બનાવ બનાવી ગયો પછી એ લોકો ક્યાં ભાગ્યા, એ બધી પૂછપરછ અહીંયા સ્થળ ઉપર કરવામાં આવી છે। એ લોકોએ જગ્યા દેખાડી છે, ક્યાંથી ભાગ્યા એ જગ્યા દેખાડી છે। અત્યારે 5 આરોપી અમારી પાસે રિમાન્ડ ઉપર છે હાલમાં, અને હવે રિમાન્ડ સમય પૂર્ણ થતાં એને અમે કોર્ટમાં રજૂ કરશું, પછી એ લોકો જેલ હવાલે થશે।